દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે કિંજલબેન માટે કેવા સોફા લીધા, કેવા લાગે છે સોફા, કેવો છે સોફાનો કલર અને કાજલબેન એકલા કેમ ખેતરમાં ગયા, તેમની સાથે બીજું કોઈ કેમ ના ગયું ફેમિલીમાંથી, અને રાકેશભાઈને ઘરના બધા લોકોએ કેવી કેવી ગિફ્ટો આપી। તો ચાલો જાણીએ આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો દોસ્તો કાજલબેન ખેતરમાં ગયા હતા ચાર લેવા માટે, બીજા બધાએ ફેશિયલ કરાવ્યું છે તો કોઈ તડકે જતું નથી। અને સંજયભાઈને એ લોકો જઈ રહ્યા છે લગ્ન લેવા માટે। કોનું? મિલનભાઈને એમનું લગ્ન લેવા માટે તેઓ તેમના સાસરીએ જઈ રહ્યા છે, ત્યાંથી તેઓ લગ્ન લઈને આવશે અને બધા અહીંયા આવીને તેમના વધામણા કરશે। અને દોસ્તો આ વ્યૂ તો જુઓ, કેવી નટખટ માસૂમ તૈયાર થઈને મસ્તી કરી રહી છે। તેને તો સાડી પહેરવાનો બહુ જ શોખ છે। તો સંજયભાઈને તો ચાલ્યા લગ્ન લેવા માટે, તેમના પપ્પા રેડી થઈ ગયા છે, તેમને જવાનું છે સોફા જોવા માટે અને થોડી ઘણી ખરીદી કરવા માટે। રાકેશભાઈ તો શાક બનાવી રહ્યા છે, જે કોરું શાક હતું તેને રસ્સો બનાવીને મસ્ત રસાળું શાક બનાવી રહ્યા છે। જુઓ, જોતાં જ મોઢામાં પાણી આવી ગયા એવું મસ્ત લાલ ચટાકેદાર શાક બનાવી દીધું છે। પૂનમ ભાભી રસોઈમાં રોટલી બનાવી રહ્યા છે અને ઘરના બીજા બધા લોકો કામકાજ કરી રહ્યા છે। રણજીતભાઈ તો હવે બની થનીને તૈયાર થઈને થાર ગાડી લઈને જાય છે બજારમાં બધા જ્યાં ખરીદી કરે છે ત્યાં જવાના છે અને પછી તેઓ જવાના છે સોફા માટે। તો કાજલબેન અને રાકેશભાઈ તેમની સાથે ગયા છે, બજારમાં પહોંચી ગયા છે, જે થોડી ઘણી ખરીદી કરવાની હતી તે કરી લીધી છે અને ઘરે લગ્ન લખવા માટે આવી ગયા છે। તો જુઓ, તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, લગ્ન લખાઈ રહ્યું છે, એ બધી વિધિ ચાલુ છે અને બજારમાં ત્યાં બધા લોકો જમવા બેસી ગયા છે। જમવામાં છે મસ્ત ટેસ્ટી ચટાકેદાર દાલ બાટી। ઠાકોર ફેમિલીના લોકો દાલ બાટી ખાવાની વધારે પસંદ કરે છે, તેમને દાલ બાટી બહુ ભાવે છે। તો કાજલબેન અને દિવ્યેશ ભાણાભાઈ, તેમના મમ્મી અને બીજા બધા લોકો હવે બધા જ બેસી ગયા છે દાલ બાટી જમવા। દોસ્તો તમને દાલ બાટી ભાવે છે? ઢાબાની દાલ બાટી તો બહુ મસ્ત જ હોય છે। હવે સંજયભાઈને લગ્ન લઈને આવી ગયા છે, બધા બજારમાં ભેગા થયા, વચ્ચે આ સબસ્ક્રાઈબર મળ્યા। સંજયભાઈને પણ ભૂખ લાગી હતી તો તે પણ બેસી ગયા દાલ બાટી જમવા માટે। દોસ્તો હવે રણજીતભાઈ, સંજયભાઈ અને તેમના પપ્પા સોફાની દુકાને આવી ગયા છે। તો જુઓ, આ સોફા પસંદ કર્યા છે। કેવા છે આ સોફા? કિંજલબેને આ સોફા ગમશે કે નહીં? આ ખુરશીઓ લીધી છે તેમના ઘર માટે। જુઓ, સંજયભાઈ તો બેસીને પણ ચેક કરી રહ્યા છે કે કેવા છે સોફા, અને રણજીતભાઈ કપડાં ચૂઝ કરી રહ્યા છે। તો તેમને આ જોધપુરી કપડાં કેવા લાગે છે? સંજયભાઈએ ટ્રાય તો કર્યો પણ તેમને કપડાં લીધા નહીં, અને રણજીતભાઈનો લુક તો જુઓ, તમને કેવા લાગ્યા એમના કપડાં? અને દોસ્તો બહારનું એટમોસ્ફિયર તો જુઓ, એકદમ ચક્કાસ છે। અને હવે સંજયભાઈને ઘરે પહોંચી ગયા છે, તે ખિસ્સામાંથી કાઢી રહ્યા છે લગ્નનો પડો, એટલે કે જે લગ્ન લેવા ગયા હતા તે। હવે આ લગ્ન લઈને ત્યાં અહીંયા ઊભા રહેશે અને ઘરના બધા લોકો લગ્ન ગીત ગાતા ગાતા વધામણા કરશે। અને રણજીતભાઈ, કાજલબેન અને રાકેશભાઈને હવે ગાડીમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા છે, તેમને ખરીદી અને ફેશિયલ કરાવી લીધું। હવે સંજયભાઈને બધા લઈ રહ્યા છે સોફા। ઘરે સોફા આવી ગયા છે ટેમ્પોમાં, તો તેમના પપ્પાને બધા ભેગા થઈને સોફા ઉતારી રહ્યા છે। ઘરના બધા લોકોને સોફા ગમ્યા કે નહીં ચાલો જોઈએ આ વિડીયોમાં। તો સોફા તો મસ્ત જગ્યાએ સેટ કરી દીધા અને જોરદાર મસ્ત લેધરવાળા છે। કિંજલબેન તો સોફા જોઈને બહુ જ ખુશ થઈ ગયા। ઘરના બધા લોકોએ સોફા જોયા અને બધાને તો બહુ જ ગમ્યા। પૂનમ ભાભી, પાર્વતી ભાભી, શિલ્પા ભાભી અને તેમના મમ્મી બધાને બહુ જ ગમ્યા અને તેમને સોફા ચાદરથી ઢાંકી દીધા કે અત્યારે બગડે નહીં। સાચી વાત ને દોસ્તો? હવે તેમના મમ્મી માટે જે કટલરી લાવ્યા હતા બંગડીઓ, તે તેઓ ચેક કરી રહ્યા છે। ઘરનો બધો સામાન સરખો કરવો પડે ને, હવે તો લગ્ન નજીક આવ્યા દોસ્તો। ફૂલ વિડીયો જોવો હોય તો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। રાતનો સમય થઈ ગયો છે, વરસાદને વાવાઝોડું છે અને ઘરના લોકો બધા જમવા બેસી ગયા છે। હવે ચાલુ થશે રાકેશભાઈને ગિફ્ટો આપવાની શરૂઆત। તો શિલ્પા ભાભીએ સૌથી પહેલાં રાકેશભાઈને ગિફ્ટ આપી, તેમને ગિફ્ટમાં મસ્ત ગોલ્ડનું પેન્ડલ આપ્યું। વાવ, કેટલું મસ્ત પેન્ડલ છે દોસ્તો। હવે ગુડ્ડુ ગિફ્ટ આપે છે। તો દોસ્તો આ ગિફ્ટમાં શું હશે? આ ગિફ્ટમાં છે મસ્ત મજાની ભગવાનજીની મૂર્તિ, શ્રી રામની મૂર્તિ છે, બહુ મસ્ત મૂર્તિ છે। હવે જેન્સુ, વિયુ અને ઘરના બધા લોકો ગિફ્ટ આપી રહ્યા છે। તો ચાલો, આ શું છે? મસ્ત ફેમિલી ફોટો છે સંજયભાઈના તરફથી, અને દિવ્યેશ ભાણાભાઈને ગિફ્ટ તો જુઓ, કેટલી મસ્ત ફની ગિફ્ટ આપી, કોલગેટ। અને કાજલબેનને ગિફ્ટ આપી છે જોરદાર, તેમને મસ્ત ગોલ્ડનો દોરો અને પેન્ડલ ગિફ્ટ આપ્યું। અમેઝિંગ ગિફ્ટ દોસ્તો।